નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણમાં ચાલતા ગેરકાયદેસરના કતલખાના તાત્કાલિક અસરથી બંધ કરાવવા માટે ઉઠ્યો સૂર. સ્થાનિક રહીશોએ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી લેખિતમાં કરી રજૂઆત. પાટણમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ કરાવવા કલેક્ટરના સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં કરાયેલ રજૂઆત બાદ કલેક્ટર દ્વારા આ મામલે આદેશ કરવા છતાં શહેરમાં ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ બંધ ન થતાં સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી. ત્યારે આ ગેરકાયદેસર કતલખાનાઓ તાત્કાલિક અસરથી બંધ કરવા અને આદેશનું પાલન કરવાની માંગ સાથે શુક્રવારે પાટણના સ્થાનિક રહીશો કલેક્ટર કચેરી ખાતે હાજર થયા હતા અને સૂત્રોચ્ચાર કરી ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ તાત્કાલિક અસરથી બંધ કરવા લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. અગાઉ આ કતલખાના બંધ કરવાના આદેશો અપાયા હોવા છતાં તેનું પાલન ન થતાં રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા 24 જુલાઈ 2025ના રોજ કરાયેલી રજૂઆત બાદ 25 સપ્ટેમ્બર 2025ના રોજ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સુનાવણી થઈ હતી અને 8 ઓક્ટોબર 2025ના રોજ અનઅધિકૃત કતલખાનાઓને 7 દિવસમાં બંધ કરવાનો આદેશ અપાયો હતો. જો કે નિર્ધારિત સમય મર્યાદા વીતી ગયા બાદ પણ આ એકમો હજુ કાર્યરત છે. ચીફ ઓફિસર દ્વારા 31 ડિસેમ્બર 2025 સુધીમાં તમામ ગેરકાયદેસર કતલખાના બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે કતલખાનાના સંચાલકો દ્વારા અન્ય જગ્યાએ ખસવા માટે વધારાના સમયની માંગ કરવામાં આવી હોય, જેને રહીશોએ અયોગ્ય જણાવ્યું હતું. આ કતલખાનાઓ રહેણાંક વિસ્તારમાં આવેલા હોય, તેમની પાસે કોઈ સરકારી કે લાયસન્સ કે નગરપાલિકાની મંજૂરી પણ નથી. પશુઓની કતલ થતી હોવાથી આસપાસના રહીશોની ધાર્મિક લાગણીઓ પણ દુભાઈ રહી છે. લોહી અને હાડકાના કચરાના કારણે ગંદકી, બદબુ અને રોગચાળો ફેલાવાનો ભય છે. કતલખાનાની આસપાસ હિન્દુ મંદિરો અને મોટા રહેણાંક વિસ્તારો હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો ભોગ બનવો પડે છે. રહીશોએ માંગ કરી છે કતલખાના સંચાલકોને કોઈ પણ પ્રકારની સમય મર્યાદા આપ્યા વગર જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.